પાનનો ગલ્લો કે હોય ચાની કેટલી, નવરાઓનું જંક્શન એટલે બેઠી બજાર. બેઠી બજાર, બેઠી બજાર, આ છે પાર્ટી બેઠી બજાર. આ છે ભાઈ બેઠી બજાર. આ છે ભાઈ બેઠી બજાર. કેમ ઢીલો ઢસ થઈને બેઠો એટલા? હે શું થયું? લૂ લાગી ગઈ છે લૂ. ઓ લીંબુ શરબત મંગાવ. બે મંગાઈ માર બે પૈસા લાવ. રેવા દે સુરજભાઈ. ઓ ચલો 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 તમે ક્યાંય નહીં, તમે લોકોને ટેસ્ટ લેવાની. ચલો ટેસ્ટ 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 પરીક્ષા પરીક્ષા. પણ શું આ બધું? જો ટેસ્ટમાં પાસ થયા તો આપણે બકાને છે ને ગલ્લાના બદલે દુકાન. દુકાન. અને તાર શું જોઈએ છે? આંખ વાળો ફોન. પેલો ફોન બોલે કાર. કાર આપી ચાલ કાર. હે શરૂ. આ બધું શું છે ભાઈ? અરે કશું નથી, તાત્કાલિક પ્રશ્નનો જવાબ આપવાનો છે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. પહેલો પ્રશ્ન છે તમારો. આપણા એટલે કે દુનિયાના પહેલા મહિલા વડાપ્રધાન કોણ હતા? બોલો. મને ખબર છે. બોલો. ઇન્દિરા ગાંધી. બસ હેલ પકો હેલ. તારી દુકાન કેન્સલ. ચાલ ફોટ. એ તારો વારો ચાલ તારો વારો બોલ. શું બોલું પણ? એનો એ પ્રશ્ન તને છે. બોલ જવાબ બોલ જલ્દી. 1 2 3 4 1 2 3 4 એડવા ગણવા નથી તારે. જવાબ આપવાનો જવાબ આપ. બરાબર. 1 2 3 4 5 6 7 8 9 10 10 થઈ ગયા. ચાલ શું? કેન્સલ. તું પણ ફેલ. ફેલ નપાસ તારી કાર કેન્સલ. ભાઈ આ બધું શું છે? ઓ શું થયું છે આને? મને લાગે છે કે ખરેખર અમને લૂ લાગી ગઈ છે. ઉભા રહો. હાલો ઠંડુ પાણી નાખ્યો. નવડાઈ દઈએ. બે તારી મજાક કરે છે. પણ તો તું પાણી નવડાઈશ. તું શું કરે છે ભાઈ અમારી જોડે? તું મજાક કરે છે અમારી જોડે? મેં કોઈ મજાક નથી કરી ભાઈ. તમારે ટેસ્ટ આપવાનો એટલે આપવાનો, ફટાફટ પ્રશ્નોના જવાબ આપવાના એટલે આપવાના. મેં સિમ્પલ વાત કરી છે, બીજું કશું નથી કીધું. પણ આવું તો કયું હોય? હે આટલું ફટાફટ? હે ના હોય. તારી વાત સાચી છે, આવું ના જ હોય. પણ લોકો નથી સમજતા ને. આ ફટાફટ ટેસ્ટ કેવી રીતે આપી શકાય? હે આવી રીતે એક્ઝામમાં પાસ થવાય? અમુક સેકન્ડોમાં તમને લોકોને ખબર પડી ગઈ, પણ આપણી સરકાર નથી સમજતી. વાત શું છે એ માંડીને કોને પૂછી જ નહીં બકા. સખત ટેન્શન થઈ ગયું છે યાર. પણ ટેન્શન શેનું છે? એ જ કે 2 મહિના મહેનત કરી તોય ગુજકેટ ગઈ. હા તમારી ગુજકેટ ગુજરી ગઈ. શું થયું એને? લૂ લાગી ગઈ હશે નહીં? એની બિલાડીનું નામ ગૂંચ હતું. બિચારીના બહુ કરલી વાળ હતા. હે ઊંચો વાળ. એક દિવસ પોતે જ ગૂંચવાઈ ગઈ. આરઆઈપી ગુજકેટ. એ રીપની વાત ના કર બે. તારા વાળ ખેંચી નીચે પછાડીશ ને તને રીપ કરી દઈશ. રીપ ગુજકેટની તમે લોકો સમજતા નથી લ્યા. આ મને ઉલ્લુ બનાવો છો. લૂ લાગી મંડ્યા છો. એકચ્યુઅલી લૂ તો તમને લોકોને લાગી છે. ગુજકેટ એટલે મેડિકલની એડમિશન આપવાની જે ટેસ્ટ હોય ને એને ગુજકેટ કહેવાય. અચ્છા આ પેલી ગુજકેટની વાત કરે છે? હા હું એ જ ગુજકેટની વાત કરું છું. એટલે હવે તમે લોકોને સમજાયું? હા. ગુજકેટના બદલે હવે વિદ્યાર્થીઓએ નીટની એક્ઝામ આપવાની છે. અચ્છા હવે નીટ શું છે એવું તમે લોકો નહીં પૂછો ને? મને ખબર છે ને. નીટ એટલે નીટ. પેલું પાણી વગર ડાયરેક્ટ. ગુજરાત છે બકા. આ ગુજરાત છે, અહીંયા ન હોય. મોકલા દારૂડે અંદર મોકલ અહીંયાથી. તનિકત તું સમજી આ ગયો ને? લોકોને ના ખબર પડે. હા. આનામાં અને આપણે જે શિક્ષણ મંત્રી છે ને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આમાં બરાબર. કોઈ ફરક જ નથી. તારી વાત સાચી છે હો. ખરા છે આપણા શિક્ષણ પ્રધાન. આવું તો કઈ બોલાતું હશે એમને કઈ ખબર જ નથી. કેવું સ્ટેટમેન્ટ આપે છે કે છે મને કઈ ખબર નથી. સરકારના પ્રવક્તાએ જે પણ નિવેદન આપ્યું છે એમાં બધું આવી ગયું. બોલો આવું સ્ટેટમેન્ટ અપાય? હવે આવા જવાબો સાંભળી આપણા વિદ્યાર્થીઓને તો લૂંટ લાગી જાય ને. ભાઈ લૂ એટલે કેવી લૂ લાગે? આમાં કેવું છે ખબર છે?
ગુનેગારોને ગૃહ ખાતું આપ્યું, ઊંટ વૈદ્યોને આરોગ્ય ખાતું આપ્યું અને આવા અપણોને શિક્ષણ ખાતું આપ્યું. ભાઈ એટલે જ કહું છું શું? કે બેઠી બજાર, આ તો બેઠી બજાર, બેઠી બજારનો આટલો છે સાર. ભાઈ શું છે સાર? એ ભારે ઉનાળો ને ટેન્શન આવ્યું, ગુજકેટની જગ્યાએ નીટ આવ્યું. આવ્યું બાપા, આવ્યું. હાથ ઊંચા કરીને બેઠી સરકાર, સ્ટુડન્ટના ભાવિની નથી દરકાર. બોલો હાય હાય બોલો, હાય હાય. સમજાયું? અરે ભાઈ સમજાયું. તમને ખબર છે આ ગુજકેટ ચાલુ રાખવા આ વાલીઓ કેમ દોડાદોડ કરીએ ખબર છે? કેમ? ભાઈ જો, અને મોટા ભાગના વાલીઓ કોણ હતા એ તમને ખબર છે? ના, મોટા ભાગના વાલીઓ એ ડોક્ટર હતા. એ વાત સાચી, હો સાચી. એ તમને નહીં ખબર હોય. અને બીજી વાત એ, સરકાર નીટ લાવવાની જ હતી તો એમને પહેલેથી ના કહી દેવું જોઈએ. અને આ ગુજકેટ ચાલુ રાખવા વાલીઓએ કેમ કીધું એ ખબર છે? કઈ ફાયદો હશે? એટલે ફાયદો શું? ગુજકેટ તો ઘરની ઘરે જ આપવાની ને. બરાબર. બે ધ્યાન શિક્ષણ પ્રધાન એટલે લાગવકીયાઓ ડોક્ટરના દીકરાઓને આગળ વધારે, સાથે સાથે નેતાઓના દીકરા અંદર જતા રહે. સાચું. અને ભાઈ આવામાં આપણા દીકરાઓ રહી જાય. પણ તમારે ક્યાં સંતાનો છે? મારી નાખોને નેસ્તોનાબૂદ કર. અરે તારી દીકરા નથી તો થઈ જશે, કાલ તો થવાના છે ને. આપણે ભાવિ પેઢીની ચિંતા અત્યારથી કરવાની જરૂર છે. અને જે રીતે આ શિક્ષણનો દાટ વળી રહ્યો છે ને, હા, એ રીતે મને એવું લાગે છે બકા કે તારા ધંધામાં કોમ્પિટિશન હવે વધી જવાની છે. મારા ધંધામાં એ કેવી રીતે? ભાઈ સમજાય? એના માટે તારે છે ને સરકારનું વિકાસ મોડલ અને આર્થિક મોડલ બે જોવા પડશે. કારણ કે આમાં કેવું થાય છે ખબર છે? આંકડાની દ્રષ્ટિએ આર્થિક વિકાસનો સ્તર તો વધતો જ જાય છે, હા. પણ રોજગારીના નામે થપ્પો. સમજો? એટલે છે ને જે બાળકો છે ને એમને આગળ વધવું છે પણ વધી નહીં શકે. એટલે તારી જેમ આમ કાચી પાત્રીસ. બરાબર. ખબર ના પડી પણ. ચિંતા ના ચિંતા. એક મિનિટ, એક ભાઈ આપણે નીકળીએ. ચાલ, બખાન મારતો નહીં, હો. આવતો જતો રહેતો. રહેજે. એનો આજ રહેશે, એનો આજ રહેશે. કે હોય પાનનો ગલ્લો કે હોય ચાની કેટલી, નવરાઓનું જંકશન એટલે બેઠી બજાર. બેઠી બજાર, બેઠી બજાર, આ છે પાર્ટી બેઠી બજાર, આ છે ભાઈ બેઠી બજાર, આ છે ભાઈ બેઠી બજાર.